શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ શુક્રવાર સ્પેશિયલ સંતોષી માની વ્રત કથા અને તેની વિધિ વિશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ. જય માં સંતોષી દેવી નમો નમઃ. આપણા ધાર્મિક ગ્રંથોમાં અનેક દેવી દેવતાઓના પૂજનની વાત કરવામાં આવી છે, જેમ કે શ્રાવણ માસમાં ભગવાન શંકરનું પૂજન, નવરાત્રિમાં માં અંબાનું પૂજન હોય છે, અઠવાડિયાના 7 દિવસમાં અલગ અલગ ભગવાનની પૂજા કરવાની વાત ગ્રંથોમાં છે. તો આજે શુક્રવારના દિવસે થતી માં સંતોષીની પૂજા વિશે આપણે જાણીશું. સરળતાથી પ્રસન્ન થનારી માં સંતોષી ઘરની ગૃહસ્થીને ધન, ધાન્ય, પુત્ર, અન્ન, વસ્ત્રથી પરિપૂર્ણ રાખે છે અને માતા પોતાના ભક્તને દરેક મુશ્કેલીઓમાંથી બચાવે છે. તો ચાલો જાણીએ સર્વ સુખ પ્રદાન કરનારી માં સંતોષીની વ્રત કથા વિશે. ઘણા સમય પહેલાની વાત છે. એક વૃદ્ધ સ્ત્રી ને 7 પુત્રો હતા. તેમાંથી 6 કમાતા હતા અને એક નહોતો કમાતો. આ ડોશી પોતાના 6 દીકરાઓને પ્રેમથી જમાડતી હતી અને 7મા દીકરાને એઠી થાળીમાં બચેલું ભોજન ખાવા આપતી હતી. 7મા દીકરાની પત્નીને આ નહોતું ગમતું, કારણ કે તે ખૂબ જ ભોળો હતો અને આ વાતને ધ્યાન આપતો નહીં. એક દિવસ વહુએ પોતાના પતિને એઠું ખવડાવવાની વાત કહી તો પતિએ છુપાઈને પોતાની આંખે વાસ્તવિકતા જોઈ. તે જ સમયે તેણે બીજા રાજ્યમાં જવાનો નિર્ણય કર્યો. બીજા રાજ્યમાં પહોંચતા જ તેણે એક શેઠની દુકાન પર કામ મળી ગયું અને જલ્દી જ તેણે મહેનત કરી પોતાનું સ્થાન જમાવી લીધું. આ બાજુ દીકરાના ઘરેથી જતા સાસુ સસરા વહુ પર અત્યાચાર કરવા લાગ્યા. ઘરનું દરેક કામ તેની પાસે કરાવવા લાગ્યા. લાકડા લેવા જંગલમાં મોકલતા, ભૂસાની રોટલી અને નાળિયેરના ખોલામાં પાણી દેતા હતા. આ રીતે મુશ્કેલીઓ સાથે દિવસો વીતવા લાગ્યા. એક દિવસ લાકડા લાવતી વખતે તેણે રસ્તામાં કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતા જોઈ અને પૂજા વિધિ પૂછી. વહુએ પણ કેટલાક લાકડા વેચી 1.25 રૂપિયાના ગોળ ચણા લઈ સંતોષી માના મંદિરે જઈ સંકલ્પ કર્યો અને શુક્રવારનું વ્રત લીધું. 2 શુક્રવાર વીતતા જ તેના પતિની ખબર અને પૈસા બંને આવ્યા. ત્યારબાદ વહુએ મંદિરે જઈને માતાને ફરિયાદ કરી કે તેનો પતિ પાછો આવી જાય. ત્યારબાદ માતા સંતોષીએ દીકરાના સ્વપ્નમાં આવી દર્શન આપ્યા અને વહુનું દુઃખ જણાવ્યું. તેની સાથે જ તેણે ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. માતાના આશીર્વાદથી તમામ કામ પૂર્ણ કરી તે બીજા જ દિવસે કપડાં અને ઘરેણાં લઈને ઘરે જવા નીકળ્યો. એ જ દિવસે માતાએ વહુને જ્ઞાન આપ્યું કે તારો પતિ આજે પાછો ફરશે. તું નદીને કિનારે થોડા લાકડા મૂકી દેજે અને મોડેથી ઘરે જઈ આંગણામાંથી જવાજ આપજે કે સાસુમાં લાકડા લઈ લો અને ભૂસાની રોટલી આપી દો અને નાળિયેરના ખોલામાં પાણી આપી દો. વહુએ આમ જ કર્યું. તેણે નદી કિનારે જે લાકડા મૂક્યા હતા તેને જોઈ દીકરાને ભૂખ લાગી અને ત્યાં જ તે રોટલી બનાવી ખાઈ આગળ વધ્યો. ઘરે પહોંચતા માતાને ભોજન વિશે પૂછ્યું તો તેણે ના પાડી દીધી અને પત્ની વિશે પૂછ્યું ત્યારે જ પત્નીનો બહારથી અવાજ આવ્યો. દીકરાની સામે સાસુ જૂઠું બોલવા લાગી કે રોજ 4 વાર ખાય છે, આજે તને જોઈને નાટક કરે છે. આ આખું દ્રશ્ય જોઈને દીકરો પોતાની પત્નીને લઈને બીજા ઘરે રહેવા જતો રહ્યો અને ઠાઠથી રહેવા લાગ્યો. શુક્રવાર આવતા પત્નીએ વ્રતના ઉજવણીની ઈચ્છા દર્શાવી
ત્યારે પતિએ આજ્ઞા આપી અને તેને પોતાના જેઠના દીકરાઓને આમંત્રણ આપ્યું. જેઠાણીને ખબર હતી કે શુક્રવારના વ્રતમાં ખાટું ખાવાની મનાઈ છે. તેણે પોતાના દીકરાઓને શીખવાડીને મોકલ્યા કે ખાટું જરૂર માંગજો અને કંઈ ન મળે તો આંબલી ખરીદીને ખાઈ લેજો. જેના કારણે સંતોષી માતા નારાજ થઈ ગયા અને વહુના પતિને રાજાના સૈનિકો પકડી ગયા. ત્યારબાદ વહુએ મંદિરે જઈને સંતોષી માતા પાસે માફી માંગી અને ફરી ઉજવણીનો સંકલ્પ કર્યો. આ સાથે જ તેનો પતિ છૂટીને ઘરે આવી ગયો. આગલા શુક્રવારે વહુએ બ્રાહ્મણના બાળકોને ભોજન માટે બોલાવ્યા અને દક્ષિણામાં પૈસા અને ફળ આપ્યા. તેનાથી સંતોષી માતા પ્રસન્ન થયા અને જલ્દી જ વહુને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. વહુને જોઈ આખા કુટુંબીજનોએ સંતોષી માતાનું પૂજન કરવાનું શરૂ કર્યું. હે સંતોષીમાં, તમે જેવા વહુને ફળ્યા તેવા સૌને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. હવે આપણે જાણીશું વ્રતની વિધિ. આ વ્રતમાં સવારે સ્નાન કરી સંતોષી માતાનું સ્મરણ કરી પ્રણામ કરો. પૂજા કરતી વખતે પાણી ભરેલો કળશ મૂકી તેના ઉપર ગોળ અને ચણાથી ભરેલી વાટકી રાખો. કથા વાંચનાર અને સાંભળનાર પોતાના હાથમાં ગોળ ચણા રાખે અને મનમાં સંતોષી માતાની જય બોલે. પૂજા માટે ગોળ ચણા પોતાના સામર્થ્ય પ્રમાણે ₹1.25, ₹5.25 કે ₹11.25 પ્રમાણે લો. કથા પૂર્ણ થયા પછી હાથના ગોળ ચણા ગાય માતાને ખવડાવો અને કળશ પર મૂકેલા ગોળ ચણા પ્રસાદ તરીકે વહેંચી દો અને પોતે પણ ગ્રહણ કરો. મનોકામના પૂરી થતા આ વ્રતનું ઉજવણું કરો. આ વ્રત ત્યાં સુધી ચાલુ રાખવું જ્યાં સુધી તમારી ઈચ્છા પૂર્ણ ન થાય. હવે આપણે જાણીશું વ્રતનું ઉજવણું. વ્રતનું ઉજવણું કરવા માટે 2.5 શેર ખાજા, પૂરી, ખીર, ચણાનું શાક અને નિવેદ મૂકો. ઘીનો દીવો કરી સંતોષી માતાની કથા વાંચીને જયકાર કરો. આ દિવસે ઘરમાં કોઈએ ખાટું ન ખાવું અને બીજાને પણ ખાટું ન આપવું. આ દિવસે 8 છોકરાઓને ભોજન કરાવો. છોકરા આપણા કુટુંબના હોય તો સારું, નહીં તો બ્રાહ્મણના બાળકો, પડોશીઓના બાળકોને બોલાવી શકો છો. તેમને જમાડી દીક્ષા આપો. આ રીતે વિધિ પ્રમાણે પૂજા ઉજવણું કરવાથી સંતોષી માતાની કૃપા હંમેશા તમારા પર રહે છે. શુક્રવાર પ્રિય દેવી નારાયણી નમોસ્તુતે. આ મંત્રનો અર્થ થાય છે, હે આનંદ દેવાવાળી સંતોષીમાં, જેને શુક્રવાર પ્રિય છે, હું તમને પ્રણામ કરું છું અને તમે મારી રક્ષા કરો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોયું સર્વ સુખ પ્રદાન કરનારી સંતોષી માતાની વ્રત કથા અને વ્રતની વિધિ અને વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું. કમેન્ટમાં જય માં સંતોષી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.